અરુણા, આ મને તો એક વાત નથી સમજાતી કે આકાશ એવું કહે છે કે આ મિલકતનો હું એકલો વારસદાર છું, આમાં રવિનો કંઈ હક હિસ્સો નથી. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે રવિ આ ઘર છોડવાની વાત કરે છે. આ બધું અચાનક આ લોકોને આવું બધું કીધું કોણે? મને પણ એ જ નથી સમજાતું કે આખરે આ વાત આ બાળકોના મનમાં આવી ક્યાંથી, જ્યાં તમે પણ અને મેં પણ ક્યારેય એ લોકોને આ વાતનો અંદેશો આવવા દીધો નથી. ક્યારેય એમના ઉછેરમાં પણ મેં ફરક નથી રાખ્યો. તો આ વાત એ લોકોના કાને આવી જ કઈ રીતે? અરે કાને આવી તો આવી, પણ એ એવું કેમ કહી શકે કે આ મિલકતનો હું જ ફક્ત વારસદાર છું? હવે આ બધું જે હોય તે, પણ આકાશને આ વાત તો માનવા યોગ્ય જ નથી. બેટા, હું તમને બધે ગોતી આવી ઘરમાં અને તમે અહીંયા બેઠા છો. હા ચાલો, તમારા ધોવાના જે કપડાં છે ને એ મને આપી દો, હું કપડાં ધોવા બેસું છું. એ બધું તો પછી મારે તને એક વાત કરવી છે. હા, વાત કરવી છે? બોલો ને બેનબા, તમે એક શું 100 વાત કરો. બોલો બોલો. આકાશને તે કીધું કે રવિ મારો દીકરો નથી? હા હા બેનબા, મેં જ કહ્યું હતું. તને જરૂર શું પડી મારા બાળકોની સાથે આ રીતે વાત કરવાની? મારે 2 બાળકોને મારા બાળકોની જેમ ઉછેરવા હતા. તારી એક નાનકડી ભૂલને કારણે મારા 2 બાળકોમાં ફૂટ પડી. એક ઘર છોડવા રાજી થયો અને બીજો લડવા. ઘરમાં કામ કરે છે કે ફૂટ પડાવવા આવે છે તું? બેનબા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને નહોતી ખબર કે આ વાતથી આટલું મોટું, એટલે કે ઘરમાં આવી બધી સમસ્યાઓ ઊભી થશે. ભૂલ? તારી એક ભૂલને કારણે મારા 2 દીકરાઓ મારાથી વિખૂટા થવા તૈયાર થયા છે. તને સમજાય છે કે તે શું કર્યું છે? અરે ગૌરી, તું મને એક વાત સમજાવ. આ રીતે તારે અમારા પરિવારને ફૂટ પડાવી અને 2 દીકરાને જુદા કરવાની તને શું જરૂર પડી? તને ખબર છે, આ 2 દીકરાને અમે અમારા જીવને જેમ અમારી સાથે રાખવા માંગતા હતા, આ એક છતની નીચે. અને તે ત્યાં હોળી ખડકી અને બેને જુદા કરવાનો પ્લાન કરી નાખ્યો. ના સાહેબ, મારો એવો કોઈ ઈરાદો નહોતો. આ તો બોલાઈ ગયું. તું એમ કહે છે કે બોલતા બોલાઈ ગયું, પણ આ તારા નાના સરખા બોલવાથી શું પરિણામ આવ્યું તને ખબર પડે છે? માફ કરી દો સાહેબ, બીજી વાર આવી ભૂલ નહીં થાય. બસ તે કહી દીધું કે બીજી વાર આવી ભૂલ ન થાય. પણ આ ભૂલનું પરિણામ હવે ભોગવશે કોણ? અમે. અમારા 2 દીકરાને જુદા કરીને અમે ભોગવશું. બસ ગૌરી, હવે મારે તારો એક શબ્દ નહીં સાંભળવો. તને સમજાય છે? તે તો માફી માંગી લીધી અને આ તારી માફી માંગવાથી આ મારો હસતો ખેલતો પરિવાર આ જુદો થઈ રહ્યો છે. શું એ પાછો એક થઈ જશે? હવે ઊભી છે શું મારી સામે? ખરી છે આ બાઈ. શું કરી નાખ્યું આને ઘરે? અરે જે વાતની આપણે ખબર નથી પડવા દીધી છોકરાઓને, આને હોળી સળગાવી દીધી. રવિ, શું થયું છે? કેમ આમ ઢીલું મોઢું કરીને બેઠી ગયા આવી? બોલો ને, શું થયું છે? મને ચિંતા થાય છે. રીના, હવે આપણે આ ઘર ખાલી કરીને જવું પડશે. મેં ભાડે ઘર ગોતી લીધું છે. શું? હા, હવે આપણે અહીંયાથી જતા રહીશું. અને મેં મારા ભાઈને વચન આપ્યું છે કે આપણે આ ઘરમાંથી એક સાડીનો કટકો પણ નહીં લઈ જઈએ તો આપણે આ ઘરમાંથી કંઈ જ નથી લઈ જવાનું. બસ તેરા કપડે નીકળી જઈશું અને થોડી ઘણી આ ઘરની યાદો રાખતા જઈશું. બસ બીજું કંઈ જ નથી લઈ જવાનું. સારું, તમે જે નિર્ણય લીધો હશે ને એ સમજી વિચારીને જ લીધો હશે. પણ આ વિશે તમે પપ્પા સાથે વાત કરી?
પપ્પા સાથે મેં હજુ વાત નથી કરી, પણ આ તો ભાઈ અને ભાભીના ફેસલા ઉપરથી મને લાગ્યું કે પહેલાં આપણે ઘર ગોતવું જરૂરી છે, એટલે મેં પહેલાં ભાડે ઘર ગોતી લીધું. હું હવે પપ્પા સાથે વાત કરી લઈશ. રવિ, હું તમને સાચું કહું ને તો આ ઘરમાં આપણે આટલો ટાઈમ વિતાવ્યો છે, બધા સાથે હસી ખુશીને રહ્યા છીએ, અને આ ઘરની યાદો તો મારા મગજમાંથી જાશે જ નહીં. આપણે કેટલો ટાઈમ બધાની સાથે રહ્યા, અને હવે આવી રીતે આ ઘર છોડીને જાતા મારો જીવ નથી ચાલતો. રવિ, હજી એકવાર વિચારી લ્યો ને. રીના, તો લગ્ન પછી આવીને આ ઘરમાં, હું તો બાળપણથી આ જ ઘરમાં છું, તો વિચાર મારા ઉપર શું વીતતી હશે. ને હવે આ ઘરમાં રહીને કોઈ ફાયદો નથી, કારણ કે આપણે આ ઘરના વ્યક્તિ નથી. અને મને તો ખબર જ નહોતી કે હું આમનો દીકરો નથી, મને બહારથી લાવેલા છે. નહીં તો ક્યારનો હું તો જતો રહ્યો. પણ હવે આપણે જવું જ પડશે. હવે આપણે બંને અનાથ છીએ, એટલે આપણે આ ઘર મૂકવું જ પડશે. રવિ, તમારી બધી વાત સાચી છે, અને મેં તમને કીધું ને, તમે ગમે તે ફેસલો લેશો ને એમાં હું તમારી સાથે છું. અને આવા અનાથ જેવા શબ્દ ના બોલો. કદાચ જીવનમાં ગમે તે તમારી સાથે હોય કે ના હોય, હું તો તમારી પત્ની છું ને. હું આ જીવન તમારી સાથે છું, અને હવે તમે કયો જ છો તો આપણે આ ઘરમાંથી ચાલ્યા જશું. બાકી હું તો હજી કહું છું કે ગમે તેમ હોય, પપ્પાએ કોઈ દિવસ આપણને એ રીતે નથી રાખ્યા. તમે અનાથ છો એવું પણ કોઈ દિવસ એમણે જતાવા નથી દીધું. બંને ભાઈઓને એક સરખા જ રાખ્યા છે, અને એટલો જ પ્રેમ કરે છે. તમે તમારી રીતે એક વખત પપ્પાને વાત કરો, એ શું કહે છે, અને પછી પણ જો તમારો આ જ નિર્ણય હશે ને તો મને મંજૂર છે. રીના, તું રડીશ નહીં. જે થવાનું હતું એ થઈ ગયું, અને ઘર છોડી જઈએ તો શું છે, આપણે તો સાથે છીએ ને. ચાલ, તું રડીશ નહીં. હું પપ્પા સાથે વાત કરીને આવું છું. ત્યાં સુધીમાં જે કંઈ પણ ફેસલો હશે ને એ હું તને કહું. મમ્મી, શું થયું દીકરા? કેમ રડે છે? રવિ, તું બેટા રડવાનું બંધ કર. પહેલા અહીંયા બેસ અને મને કહે શું થયું છે. શું? પપ્પા, મમ્મી, હવે મેં નક્કી કરી લીધું છે. કાલે હું અને રીના બંને આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. આ તું શું વાત કરે છે બેટા? આ તું અને રીના ઘર છોડીને જાય છે, પણ શું કામ? મારી વાત સાંભળ, તારે આ ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. તારે અહીંયા અમારી સાથે જ રહેવાનું છે, આ જ ઘરમાં. ના પપ્પા, હવે હું આ ઘરમાં નહીં રહી શકું. અરે, હું તો આ ઘરમાં એક આશ્રિત તરીકે રહેતો હતો. હું આ ઘરનો વ્યક્તિ તો ક્યારે હતો જ નહીં. અરે, હું તો મંદિરની બહાર રજડતો એક બાળક હતો. પેલું કહેવાય છે ને કે એક એવી માં જેના પાપની સજા એના કુખે જન્મતું એક બાળક ભોગવે છે. આજે એવી જ સજા હું ભોગવી રહ્યો છું. એટલે હવે હું આ ઘરમાં તો નહીં રહી શકું. હું પપ્પા તમારો આભાર માનું છું કે
અજાણ્યું બાળક હોવા છતાં તમે મને આટલો પ્રેમથી, આટલો લાડકોડથી તમે બંને મને સાચવ્યું. બેટા આવું નહીં બોલ. મેં તને કોઈ દિવસ પારકો ગણ્યો જ નથી. મારા સગા દીકરાની જેમ મેં તારો ઉછેર કર્યો છે. મારા કુખેથી જન્મ્યો હોય એટલો મેં તને લાડ કર્યો છે. આવું નહીં બોલ બેટા, આવું નહીં બોલ. તું મારા સગા દીકરાથી વધારે છે. મમ્મી, તમે તો મારી જન્મ દેનારી માં કરતા પણ વધારે મહાન છો. અરે હું તો તમારા બંનેના પગ ધોઈને પાણી પીવું ને તોય તમારું આ ઋણ ચૂકવી શકું એમ નથી. એટલા માટે હવે હું આ ઘરમાં નહીં રહી શકું. આ ઘરમાં મારો કોઈ જ હક નથી. મને માફ કરજો, પણ હું આ ઘરમાં નહીં રહી શકું. ભાઈ આકાશ, અમે બંને હવે આ ઘર છોડીને જઈએ છીએ. સારું, બહુ સારી વાત કહેવાય. જાઓ અને આ ઘર છોડીને જઈ શકો છો. હા, બસ આ તો તમને કહેવા આવ્યા હતા કે હવે આજ પછી તમને અમારું મોઢું આ ઘરમાં જોવા નહીં મળે. સારું. અને હા ભાઈ, આ જોઈ લો અમારું બેગ. અમારા બંનેના કપડાં સિવાય આમાં ઘરની કોઈ પણ વસ્તુ નથી, તો તમે એકવાર ચેક કરી લેજો. ના ના, આ તારું બેગ ચેક કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એટલો તો મને તારા ઉપર વિશ્વાસ છે કે તું આ કપડાં સિવાય બીજું કંઈ નહીં લઈ જતો. સારું, તો હવે તમે નીકળી શકો છો. આ ખોટો તમારો સમય વેસ્ટ થતો હશે ને. ચલો મમ્મી, પપ્પા, હા, તમે કપડાનો બેગ લઈને કઈ જગ્યાએ નીકળો છો? હા બેટા, હું ને તારી મમ્મી અમે બંને પણ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. શું? હા, અને એ પણ કાયમને માટે. અરે પણ પપ્પા, શું કામ? અરે તમારો સગો દીકરો હું છું. હા, રવિ તમારો સગો દીકરો નથી. હા, રસ્તે રખડતા છોકરા સાથે તમે રહેવા જાઓ છો. હા બેટા, હું રવિ સાથે એને ઘેરે રહેવા જાઉં છું. એ પણ હું એકલો નહીં, તારી મમ્મીની સાથે. હા દીકરા, હું પણ તારા પપ્પાની સાથે આ ઘર છોડીને જઈ રહી છું. અરે પણ મમ્મી, તમારે તો મારા પપ્પાને સમજાવવા જોઈએ અને અમારી સાથે આ ઘરમાં રહેવું જોઈએ. અને તમે પણ મારા પપ્પાની સાથે જાઓ છો, પણ શું કામ? તું હંમેશા કહેતો રહ્યો ને કે જડેલો દીકરો રવિ છે. જડેલો દીકરો રવિ નથી, પણ તું છે. મમ્મી, મમ્મી, તમે આ શું વાત કરો છો? હું તમારો સગો દીકરો નથી. પણ મમ્મી, તમે અત્યાર સુધી આ વાત તમને લોકોને કરી કેમ નહીં? તારી વાત ખરી છે બેટા, કે આ વાત અત્યાર સુધી તારી મમ્મીએ કે મેં તને શા માટે ન જણાવી? કારણ કે અમારો ઉદ્દેશ એક જ હતો કે હું તમારા બેવ ભાઈઓમાં, એટલે કે મારા બંને દીકરામાં કોઈ ભેદભાવ કરવા નહોતો માંગતો. બંનેને મારા સગા દીકરા માનતા હતા અને તમારો સરખી રીતે અમે સગા દીકરા તરીકે જ ઉછેર કર્યો છે. પણ આ ગૌરીએ તારા કાન ભરી અને તને ઉશ્કેર્યો છે અને આ ઘરમાં ફૂટ પડાવવાની કોશિશ કરી છે. મમ્મી, પપ્પા, હું તમને લોકોને ઓળખી ના શક્યો. જે અત્યાર સુધી હું તમને કોચતો રહ્યો હતો તમને લોકોને.
હું નાનો રસ્તા પર રજડતો લાવારીસ છોકરો હતો. મારી માટે તમે લોકો ભગવાન બનીને આવ્યા હતા અને તમારા ઘરમાં મને નાનેથી ઉછેરીને મોટો કર્યો અને અત્યારે આ બધી જ મિલકત છોડીને તમે લોકો જવા માટે પણ તૈયાર થઈ ગયા. હું તમને લોકોને ઓળખી ના શક્યો, પણ પપ્પા મમ્મી મારે છે ને મારે આ મિલકતમાંથી કઈ નથી જોતું. મને માફ કરી દો મને. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તો આ મિલકતનો વારસદાર પણ નથી અને તમે લોકો આપણને મિલકત આપતા હતા. રવિ મારા ભાઈ, હું તારો પણ ગુનેગાર છું. મને માફ કરી દેજે. જો આ ઘરમાંથી અત્યારે કોઈને આ જવું જ હોય ને તો એ મારે નીકળી જવું જોઈએ. હવે છે ને હવે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહું. અત્યારે હું આ ઘર છોડીને નીકળી જઈશ. મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ. બેટા ઊભો થા બેટા, ઊભો થા. મારા દીકરા, હવે તું રડવાનું બંધ કરી દે. હમણાં તું શું બોલ્યો કે તું અમને મળેલો દીકરો છે, પણ બેટા અમે તારામાં કોઈ ભેદભાવ નથી કર્યો. મારા સગા દીકરાને જેમ તને પાળી પોષીને મોટો કર્યો છે એ તો તું જાણે છે ને. એટલે આ બધું હવે આ હતાશા કમ કરી નાખ. આપણે બધાએ એક સાથે આ ઘરમાં જ રહેવાનું છે. આપણો પંખીનો માળો આપણે વીખવાનો નથી બેટા, આપણે અહીંયા જ રહેવાનું છે. હવે રડવાનું બંધ કર અને ખુશ થઈ જા. હા.